વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 17મી સપ્ટેમ્બરના રોજ આવી રહેલા જન્મદિનને લઈ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી। વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યો થનાર છે। ત્યારે સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદી અને 167 સુરત પશ્ચિમ વિધાનસભાના ભાજપ પરિવાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરનાર છે, જે અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં પુણેશ મોદીએ વિગતવાર માહિતી આપી। સપ્ટેમ્બર 2025 બુધવાર વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। ગત વખતે 70 વર્ષથી વધુ વયના લોકોને આયુષ્યમાન વયવંદના કાર્ડ કાઢી આપીને એમને તબીબી સહાયમાં 10 લાખ સુધીની સુવિધા મળી રહે તેવા હેતુથી આ કાર્ડ કાઢવામાં આવ્યા છે। એવા સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિકોનો સાહેબને આભાર માનવા માટે 17 તારીખે અંબાજી પહોંચશે અને 17 તારીખે બપોરે વડનગર પણ પહોંચશે। અંબાજી મુકામે બા અંબામાના મંદિરમાં શ્રીયંત્રની મહાપૂજા કરશે અને મોદી સાહેબના દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરાશે। ત્યાંથી વડનગર જઈને વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાયજ્ઞમાં આહુતિ આપીને પણ દીર્ઘાયુ માટે મોદી સાહેબ માટે પ્રાર્થના કરીને આભાર આ રીતે મોદી સાહેબ પ્રત્યે માનવામાં આવશે। બીજો જે કાર્યક્રમ જે છે ડિસ્કાઉન્ટનો, રાંદેર, અડાજણ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, પિસાદ, પાલ, પાલનપુર આ બધા વિસ્તારમાં અનેક વેપારીઓ, દુકાનદારો, શાકભાજીવાળા, રિક્ષાવાળા, ફેરિયાવાળા, હેર કટિંગ સેલૂન વગેરે વગેરે અનેક નાના નાના વેપારીઓ એ પોતાની યથાશક્તિ મુજબ એક દિવસ માટે હોસ્પિટલ પણ છે, રેસ્ટોરન્ટ પણ છે, ડિસ્કાઉન્ટ આપશે, જેને કારણે મોદી સાહેબના જન્મદિવસને પણ એક ગરિમામય ઉજવણી થઈ શકે અને સાથે સાથે જે જરૂરિયાતમંદ જે ગરીબ વ્યક્તિ જે છે, જે સામાન્ય માણસ છે, એને ખરીદી પર અનેક પ્રકારના લાભ મળે। તો આ લાભ મળવાના કારણે લોકોને પણ એનામાંથી ફાયદો થાય ખરીદી પર। તો આ પ્રમાણે ડિસ્કાઉન્ટની ઓફરનું મેં આખું એક ડિસ્ક્રિપ્શન આપ્યું પણ છે। તો ફરીથી આ ડિસ્કાઉન્ટનો લાભ જાહેર જનતા પણ લે અને વેપારીઓ પણ આ ડિસ્કાઉન્ટનો લાભ પોતાના સ્વેચ્છાએ પોતાના અંતરના ઉમળકા સાથે આપી રહ્યા છે, ત્યારે એનો પણ સૌ લાભ લે એવી વિનંતી સાથે આપ સૌનો આભાર।